નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ ને હું છું અરબાઝ। નર્મદા જિલ્લામાં 10મા ધોરણનું જે પરિણામ છે તે આવી ગયું છે અને તેમાં નવદુર્ગા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે જે ઝળહળતું પરિણામ લાવ્યા છે। એમાંથી જ આપણી સાથે દ્રષ્ટિબેન પટેલ જોડાયા છે। દ્રષ્ટિબેન, આપના કેટલા ટકા આવ્યા છે? 96.33। 96.33% આવ્યા છે અને આપણે કેટલી તમે મહેનત કરી છે તે વિશે વિસ્તૃત માહિતી આપો। એક દિવસની 7 થી 8 કલાક મહેનત કરતી હતી અને ટ્યુશન ક્લાસ નહીં કર્યા। ટ્યુશન ક્લાસ નથી કર્યા। જે દ્રષ્ટિબેને અત્યાર સુધી ટ્યુશન ક્લાસીસ પણ નથી કર્યા છે અને તેમણે વગર ટ્યુશન ક્લાસીસે આટલા ટકા હાસિલ કર્યા છે। એમના પિતા આપની સાથે છે, એમની સાથે વાત કરીશું। આજે આપની પુત્રી જે છે તે આટલા સરસ ટકા લાવી છે તે વિશે તમે શું કહેશો? હા, બસ આ જે પર્સન્ટેજ આવ્યા છે અમને ખૂબ ખુશી છે અને એને જીપીએસસી યુપીએસસીમાં ઇન્ટરેસ્ટ છે, આગળ ભણવામાં અને એક્ઝામ આપવામાં। સીએમાં ઇન્ટરેસ્ટ છે અને આટલો અતિ પછાત આપણો જિલ્લો છે એના અંદર પણ ખૂબ ઝળહળતું પરિણામ મળ્યું છે તેની અમને ખુશી છે। અને એ કોઈ ટ્યુશન ક્લાસ પણ એને નથી કર્યા। ચેતનભાઈ દિલીપભાઈ પટેલ। તો આ હતા દ્રષ્ટિબેનના પિતા, જેમને ખૂબ જ ખુશી છે કે એમની પુત્રી જે છે તે વગર ટ્યુશન ક્લાસીસે આટલો ઝળહળતો પરિણામ લાવી છે। જેમાં આપણે વાત કરીએ તો નવદુર્ગા હાઈસ્કૂલની જે મહેનત છે જે રંગ લાવી છે અત્યારે હાલે, ને અહીંયા જે છે તે વિદ્યાર્થીઓ તમે મારી પાછળ જોઈ શકો છો જે પાસ થયા છે, સારા એવા ટકા લાવ્યા છે તે મોજૂદ છે। તો દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે ત્રીજા એક વિદ્યાર્થી જોડાયા છે, તેમનું પણ સારો એવો પરિણામ આવ્યા છે। એમના વાલી પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। આપણે એમ તો જોવા જઈએ તો મારી સિસ્ટર થાય છે, પોતે હું એડિટર અરબાઝ અરબ અને મારી સિસ્ટર થાય છે અને મને પણ પોતે ખુશી છે કે મારી બેન જે છે ત્યાં આટલું સારું પરિણામ લાવી છે 10મા ધોરણના અભ્યાસમાં। મારી સાથે સરવાનાબેન આરબ છે। સરવાના, આપના કેટલા ટકા આવ્યા? 91। એમના 91% આવ્યા છે, જે પણ ખૂબ જ સારો એવો પરિણામ કહી શકાય। ને અત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર ખબર પડી છે કે ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ જે છે તે પરિણામ લાવ્યો છે અને તેમાં નવદુર્ગા હાઈસ્કૂલ જે છે તે ખૂબ જ સારું પરિણામ લાવી છે। અને આપણે સરવાના જોડે વાત કરીશું। સરવાના, તમે કેટલી મહેનત કરી હતી? મારા શિક્ષક અને વાલીનો ખૂબ જ સહકાર રહ્યો છે, એમના વગર આ દિવસ ન જોવાય। તેથી શિક્ષકોનો અને વાલીશ્રીઓને ખૂબ ખૂબ આભાર કરવા માંગુ છું। બીજા આપણે એમના ફાધર છે, મારા કાકા થાય છે, એમની જોડે પણ આપણે વાત કરીશું। જે આપની પુત્રીનો આટલો સારો પરિણામ આવ્યું છે તે વિશે તમે શું કહેશો? મારી પુત્રીએ જે આ રિઝલ્ટ મેળવ્યું છે તેની માટે હું ખૂબ ખૂબ મારી છોકરીને અમારા પ્રત્યે વફાદાર રહી, શિક્ષણ પ્રત્યે વફાદાર રહી અને પોતાના શિક્ષકો પ્રત્યે વફાદાર રહી, તેની માટે હું મારી પુત્રીને ખૂબ ખૂબ આભાર આપું છું। એમના પિતા જે છે તે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે, કારણ કે એમની પુત્રી જે છે તે ખૂબ જ સારો એવો પરિણામ લઈને આવી છે અને સ્વાભાવિક વાત છે કે વાલીને જે ખુશી હોય છે જે ખૂબ જ હોય છે। બીજા પણ એ વિદ્યાર્થી છે, જેમાં આપણે જાનવીબેન છે। જાનવીબેનના પણ ખૂબ જ સારા એવા ટકા આવ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। જાનવીબેન, આપના કેટલા ટકા આવ્યા છે? 95.6% આવ્યા છે અને 99.50 PR। જે એમના પણ જે છે તે સારા એવા ટકા આવ્યા છે, 95 પોઈન્ટ જેવા સમથિંગ ટકા એમના આવ્યા છે। અને તમે કેટલી મહેનત કરી હતી તે વિશે? મેં ખૂબ જ મહેનત કરી હતી। મારા શિક્ષકો અને વાલીશ્રીનો પણ એમાં ખૂબ સહયોગ હતો, એનાથી મારા આટલા સરસ ટકા આવ્યા છે અને હું ખુશ છું। તો જાનવીબેનને પણ ખૂબ જ ખુશી છે અને નવદુર્ગા હાઈસ્કૂલ જે છે તે હાલ ઝળહળતું પરિણામ લાવી છે નર્મદા જિલ્લા ખાતે।